નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ભરૂચ શહેર સહિત જિલ્લામાં ધુમ્મસે ચાદર ઓઢી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની ગતિ ધીમી પડી હતી। ભરૂચ જિલ્લામાં ઠંડીનો પારો વધતાની સાથે વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું। આજે વહેલી સવારે ભરૂચ જિલ્લામાં ગાઢ ધુમ્મસ નજરે પડ્યું હતું। આ કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો, તો વાહન ચાલકોને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। આજે સવારથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે। ઠંડી વધવા સાથે ધુમ્મસ પણ છવાયું હતું। વહેલી સવારે દૂરની ચીજોને જોવામાં તકલીફ પડી રહી હતી। વાહન ચાલકો માટે વાતાવરણની આ સ્થિતિ પડકારજનક બની હતી। નેશનલ હાઈવે નંબર 48 અતિ વ્યસ્ત માર્ગ છે, જ્યાં વિઝિબિલિટીમાં ઘટાડો અકસ્માતનો ભય ઊભો કરે છે। હાઈવે પાર વાહનો ધીમી ગતિએ દોડતા નજરે પડ્યા હતા।